નમસ્તે મારા મિત્રો, આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજ સવારની નિશાળ છે અને આજે 20:30 છે એટલે આપણે સવારની નિશાળ જો આટલું એમ થઈ ગયું છે. પછી આપણે જવાનું છે સ્કૂલ. 6:48 થઈ ગયા છે. પછી આપણે જવાનું છે સ્કૂલ. પછી સ્કૂલથી તમને આવીને મળી. A few moments later. આપણે ફેરથી બ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે અને આપણે ભૂલી જઈએ છીએ આજ તો બધા. તમને આગળની વસ્તુ પણ બતાવી દઉં. બધી અમે જોયું તો નથી પણ આજ તો અસલી મુલાકાત થશે. મયુર પણ મારી સાથે આવ્યો છે પણ મયુર કઈ નહીં આવું મયુર હતું નહીં લો. આપણે કેટલું કિલોમીટર દૂર રૂની 15 કિલોમીટર દૂર જઈ જશે. મને આજ તો પ્રથમ વખત હું જઉં છું ત્યાં અને પાટણના બાજુમાં તે આવી છે. આપણે પાટણની મુલાકાત થઈ જશે અને જે જઈએ છીએ દર્શન કરવા ના 20:20 છે ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. એ પણ રામાપીરનું મંદિર છે. દર્શન કરીને આવશું અમે અને ખૂબ જ મજા આવશે એમને. અને વાતાવરણ કેટલું મસ્ત લાગે. એટલું મસ્ત. પપ્પુનો કટ નથી લીધો કેમ કે અમારા ભાઈ પ્રોગ્રામમાં ગયા હતા તેથી અમે કટ નથી લીધો. અને જે જગ્યાએ અમે જઈએ છીએ એ જગ્યાએ ખૂબ જ ભીડ હશે કે ત્યાં ભક્તોમાં આવતા હશે અને બધા આવતા હશે. એટલે પ્રથમ વખત જઈએ છીએ અને તે પાટણના બાજુમાં જ આવેલ છે અને તમને આગળનો રસ્તો પણ કેટલો ખૂબ જ મસ્ત દેખાતો હશે. આપણે ત્યાં એક્સાઇટમેન્ટ છીએ કે આપણે ત્યાં જઈશું. પ્રથમ વખત આપણે ત્યાં જઈએ છીએ. આપણે જવાનું મલકપુર પણ આપણે ખૂબ મોડું પડી ગયું એટલે આપણા માટે જવાનું હતું રૂની. એટલે પછી રૂની જવાનું છે. આ પુના શાળા પોખરી પહોંચી ગયા છે અને આ છે શાળા. તમે જોઈ શકાતી છે. જો તમે આગળ બસ સરખું પડે છે. મારા આગળની સીટ પર નાસ્તો આવ્યો શાળાથી એટલે મને આવવા મળ્યું ને કે 5 વાગે છૂટે છે તો આ બધા જ કહીએ જઈને આવતા રહ્યા હોય ના મને ચાન્સ મળ્યો છે. મને આપી આવકારી છે તો હું ત્યાં જઈ. મારા મમ્મીને મારા ઘરે ગયા છે કેમ કે હું જઈ ના કેમ કે મારે શાળા જવાનું હતું અને મારા શાળાનો દિવસ પડે એટલા માટે ગઈ નથી. ને મારા મામાના ઘરે વાસ્તુ પૂજન અને ભજન પણ હતા એટલા માટે મારી મમ્મી ત્યાં જાય છે. પછી કાલે તે આવી જશે અને આનો આ હાઈવે આપણે આવી ગયો છે. બધા તમને ખેતર પણ દેખાતા હશે. ટ્રેક્ટર છે ખેતર હવે ને આવી આંબા છે. પાટણ હાઈવે પર આવી ગયા છે. તમે આ રસ્તો પણ તમે જોઈ શકો છો. તમારે જવું હોય તો આ તમે જરૂર જઈ શકો છો. ઘણા પાટણ રસ્તા પર આવેલ છે. કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે રસ્તો પણ તમે જોઈ શકો છો. અને તમે કોણ કોણ ઉમેદવાર છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે તો પ્રથમ વખત જઈએ છીએ એટલે મને તો ખબર નથી કે રસ્તો કયો છે અને શું છે. આપણે આ બ્લોગમાં તમને જણાવી દઈએ કે આપણે જઈએ છીએ રૂની અને રૂની તમને રસ્તો પણ બતાવી દઈએ. પાટણ જોડે આવ્યું અને તે પ્રખ્યાત મંદિર છે. ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને આપણે ત્યાં જ દર્શન કરવા જઈએ છીએ. આવેલ છે અને ફૂમતાજીનું ઘર દેખાશે તો તમને જરૂરથી જણાવી દેશું કે આ ફૂમતાજીનું ઘર છે. હવે તો બધા ત્યાં રહેવા આવ્યા હશે. કંપનીવાળા આવી ગઈ છે તમે જોઈ શકો છો. આવી ગયા છે ફૂમતાજીનું ઘર તો કદાચ આવશે તો આવશે જ આવશે. ત્યાં પહેલા તો ઓહા રહેતા પણ હવે કંપનીવાળા રહેવા આવેલ છે અને તમે આવશે તો તમને ઘર બતાવશો કે આ ફૂમતાજીનું ઘર છે અને ઘણા બધા એવા ઘર બને છે. તમને એ પણ ઘર બતાવી દઈશું. બધાના અલગ અલગ ઘર છે. પંપની બાજુમાં આવી ગયેલ છે અને થોડા ટાઈમ પછી આપણે ફૂમતાજીનું ઘર આવશે ડાબી બાજુ. પછી આપણે
પેલું ઘર છે ટ્રાવેલ છે અને તમને બોર્ડ પણ દેખાતું છે એસપી હિન્દુસ્તાની ત્યાં ફૂટાથી અને ફૂટાથી ટીમ વાળા છે તે બધા ત્યાં રહે છે એક્ઝામ્પલ હતી ત્યાં મળવા જવાની પણ આપણે જવા માટે રૂમ નહીં એટલે આપણે જોતા નથી અને તમને બધા ઘર પર તમને દેખાતા હશે કેટલા મસ્ત ઘર બનાવેલા છે ટાઇટલ પણ ત્યાં દેખાતું હશે એસપી હિન્દુસ્તાની ટીમ દેખાતા જશે ગાડી પણ ત્યાં સ્કોર્પિયો થાર એમ ગાડી પડી છે ત્યાં તો કોઈ તો હશે જ અને ત્યાં નવા ઘર બન્યા છે ત્યાં ફૂંતજી ટીમ વાળા રહેવા આવ્યા છે તે કંપની વાળા રહેવા આવ્યા છે ઘર પણ જોઈ શકો છો કેટલા મસ્ત બનાવેલું છે આપણે ફૂંતજીના ઘર તમને બતાવી દીધેલ છે ના છે ઉડાન વિદ્યાલય સ્કૂલ એમાં બધા છોકરા ભણવા જાય છે તમે જોઈ શકો છો આ સ્કૂલ હાઈવેની બાજુમાં જ આ સ્કૂલ ઉડાન સ્કૂલ આવેલ છે તમારે જવું હોય તો આ સ્કૂલમાં તમે એડમિશન લઈ શકો છો તમે સ્કૂલ જોઈ લીધી હશે તે હિંચકા બધું જ તમને જોવા મળે આ મંદિર છે તમને મંદિર પણ બતાવી દઈએ આપણે આવી ગયા છે ઢીંગસા મંદિર પણ આવી ગયું છે પેલું તમને મંદિર બતાવી ચાલો મારી સાથે આપણે મંદિરે તમે દર્શન કરી લો આ છે રામાપીરના દર્શન તમે કરી શકો છો હા પેલું મંદિર છે કેટલી બધી ભીડ છે તમને દેખાવા મળી રહેતી હશે આ છે આ રૂની ગામમાં આવેલ છે આ મંદિર રામાપીરનું જો તમે આ મંદિર તમે દર્શન કરી રહ્યો છો તો અમારે પણ દર્શન કરવા હોય તો આ મંદિર તમે જરૂર આવી શકો છો આ પાટણના બાજુમાં જ આવેલ છે તમે દર્શન કરી લો આ પણ એક મંદિર જ છે આ પણ એક મંદિર છે અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો આ બધી ખુલ્લી જગ્યા છે ખૂબ જ મસ્ત જગ્યા છે ત્યાં બધા ભક્તો બધા આવે છે અને ખૂબ જ મોજ આવે છે આ છે ધર્મશાળા તે બધા આવે છે દર્પણ પણ છે આ જગ્યા ખૂબ જ મસ્ત હતી મને પણ ખૂબ જ ગમી મસ્ત લાગતી હતી આ જગ્યા તો અમને ખુલ્લી જગ્યા ખૂબ જ મસ્ત હતી અને બ્લોક પણ નાખેલા હતા અને તમે જોઈ શકો છો આપણે રક્ષા પોટલી અમે બંધાવી દીધી હતી મૂન મારી બહેને બંધાવી હતી મહારાજ અમને રક્ષા પોથી મંદિર છે તમે જોઈ શકો છો અમારે બંધાઈ ગયું છે રક્ષા પોટલી અને બધા ત્યાં બની જાય છે એટલે એની રક્ષા થાય આપણે પાણી કેલ્બો છે એમાં તમે પાણી પી લઈએ આપણે સેવા થાય છે આ એક પ્રકારની આપણે પાણી પી લઈએ આપણે પાણી પી લીધું છે અને તમને પ્રસાદ પણ દેખાતી હશે અને આ છે ધજાઓ તમને દેખાતી હશે અલગ અલગ પ્રકારની પીળા રંગની પછી જાંબલી જેવા રંગની અને એનું વાતાવરણ મસ્ત છે અને ઘણા બધા ભક્તો આવ્યા છે રામપીરના દર્શન કરવાના જો આ બધા મેળો છે તમે જોઈ શકો છો મંદિરની સામે આ બધો મેળો છે તમે જોઈ શકો છો આટલેથી લઈને છેક સુધી છે આ મેળો અને ખૂબ જ મસ્ત મેળો હતો અમે ફરીને પણ મને ખૂબ જ ગમી મેળો આપણે ફુગ્ગો લઈ લીધો છે તમે જોઈ શકો છો આ બે રમકડા છે તેથી આપણે ફુગ્ગો લઈ લીધો છે આપણે જબલી કલરનો આપણે દર્શન કરીને આવી ગયા છે અને આપણે હવે જઈશું આપણી ગાડી તરફ ગાડી પણ આવી ગયેલ છે આપણે હવે બેસી જઈશું કે આપણે જવાનું છે ઘરે એટલા માટે આજ તો ફુગ્ગો લીધો છે મયુર માને ફુગ્ગો બતાવજે મેં જાંબલી કલરનો મારા ફેવરેટ રંગનો ફુગ્ગો લીધો છે એ નહીં જમવાની એટલે મને તો આપણે કેવું છે તને ખબર છે
એરી નાની આલે મને આપણે રૂણી આવે છે એને ખબર નથી મયુર આપણે આ શું બંધેલ છે કે જે શું બંધ્યું છે આપણે ટી શર્ટ બંધેલ છે રક્ષા પોટલી બંધેલ છે હવે એ શું બોલો રૂણીથી આપણે વર્તા આવી ગયેલ છે આપણે મંદિર જ છે તમે એનું વાતાવરણ ખૂબ જ મસ્ત દેખાતું હશે કેટલું મસ્ત તમને વાતાવરણ દેખાય છે આપણે હાઈવેથી હવે પાછા વળી જયેલ છે હવે તમને મેરળી માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે આ બ્લોગમાં અને આ બ્લોગ તમે જોતા જ રહેજો ખૂબ જ મજા આવશે તમને આ બ્લોગમાં અને તમે આ રસ્તા પર જોઈ શકો છો બોર્ડ તમે જોઈ શકો છો તમે વાંચી લીધું હશે અને દુકાનો ઘણી બધી તમને જોવા મળી રહેતી હશે રિક્ષા કાર બાઇક એવું તમને ઘણું બધું જોવા મળ્યું હશે પૂના સમિયા સ્કૂલ છે તમે જોઈ શકો છો એક આ શાળા છે ત્યાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે આ સ્કૂલ તમે જુઓ કે મસ્ત લાગે છે આ બોર્ડ પણ તમે રામપીના ખૂબ જ મસ્ત મોટા ભક્તો હોય તે રિક્ષા પાસે તમે એમ લખાયેલ છે તેશ્વર બ્રાહ્મધણી અને તમે આ બોર્ડ પણ પહોંચી શકો છો વટેશ્વર મહાદેવનું મંદિર પણ તમને દેખાવા મળી રહેશે પછી બસ સ્ટેશન પણ તમને જોવા મળી રહેતું હશે આ છે અમે બસ સ્ટેશન તો આજે અમારી સ્કૂલ અમે ત્રીજા મળે અમારા ફર્સ્ટ બ્લોગમાં અમે આ શાળાનો બ્લોગ લીધેલ છે હવે આપણું ગેટ બતાવી દઈએ તમને હવે આપણે ઘરે જઈને તમને મળીએ જઈને આવી ગયા છે અને આપણે તમને બધા કરતાં તમને આ બ્લોગમાં જોવા મળી રહેશે અને લાસ્ટ સુધી તમે જોજો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ મજા આવશે તમને આ બ્લોગમાં અને આપણો આ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી જે પ્રથમ ચેનલ હતી કારણસર બંધ થઈ ગઈ છે તો બીજી ચેનલનું નામ જણાવી દઉં મોહિની લાઈફસ્ટાઈલ એ સર્ચ મારજો તો જરૂર આવી જશે અને આગળ પહોંચાડતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરાવતા રહેજો અને આ બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ જય માતાજી રાધે રાધે કૃષ્ણ જય શ્રી રામ હા મળીશું બીજા બ્લોગમાં